વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત કસોટી 2024માં જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે વિજ્ઞાન વિષયની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 પૂછાયેલ છે, નીચે આપેલા વિધાનોના ગુણધર્મો સમજીને આપેલા પદાર્થો વિદ્યુત વાહક છે કે વિદ્યુત અવાહક છે તે ઓળખી કાઢો। જે 5 ગુણમાં પૂછાયેલ છે તેમાં અહીં એક માપપટ્ટી છે જે લાકડામાંથી બનેલી છે, તો એ લાકડું એ વિદ્યુત અવાહક કહેવાય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, માટે આ પદાર્થ છે તે વિદ્યુત અવાહકમાં આવશે। 2, પાણીની એક પાઇપ છે જે લોખંડમાંથી બનેલી છે, અહીં લોખંડ એ વિદ્યુતનું સુવાહક કહેવાય, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, માટે પાણીની એક પાઇપ એ વિદ્યુત વાહક છે। 3, કાવ્યાએ સ્લીપર પહેરેલા છે જે રબરમાંથી બનેલા છે, તો જે રબર છે એ વિદ્યુતનું અવાહક છે, માટે આ જે કાવ્ય સ્લીપર પહેર્યા છે તે વિદ્યુત અવાહક આવશે। 4, કામ્યાએ સ્વેટર પહેર્યું છે જે ઊનમાંથી બનેલું છે, ઊન એ વિદ્યુતનું અવાહક છે, માટે કાવ્ય સ્વેટર જે પહેર્યું છે તે વિદ્યુત અવાહક પદાર્થ આવશે। 5, કવિતા પાસે ચાવી છે જે લોખંડમાંથી બનેલી છે, લોખંડ એ વિદ્યુતનું વાહક છે, માટે ચાવી એ વિદ્યુત વાહકમાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં પૂછાયેલ છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। તો એ પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે કૌંસમાં આપેલા પદાર્થોનું નીચે આપેલા કોષ્ટકમાં ચુંબકીય કે બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો। અહીં ચુંબકીય પદાર્થો લખવાના છે અને અહીં બિનચુંબકીય। પહેલાં આપેલું છે પ્લાસ્ટિકની સ્ટ્રો, તો એ આવશે બિનચુંબકીયમાં આવશે। લોખંડની ચાવી એ ચુંબકીયમાં આવશે। લાકડાનું પાટિયું બિનચુંબકીય પદાર્થ આવશે અને લોખંડની ખીલી એ ચુંબકીય પદાર્થ આવશે। આ રીતે 4 ગુણમાં પૂછાયેલ છે જે આપણે લખવાનું છે। આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3 આપેલ છે, તેમાં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો। 1, વનસ્પતિ પ્રકાશ પ્રત્યે સંવેદના ધરાવે છે તે સમજાવતા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન પૂછાયેલ છે તે પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવીએ તે પાઠમાંથી પૂછાયેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। નેક્સ્ટ અહીં બીજો પ્રશ્ન આપેલો છે, તમારી પાસે અલગ અલગ પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઢગલો પડ્યો છે, તેમાંથી લોખંડ, કોબાલ્ટ, નિકલ જેવી ધાતુઓમાંથી બનેલી વસ્તુઓને ઓળખીને જુદી પાડવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન પૂછાયેલ છે તે ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમ્મત તેમાંથી પૂછાયેલ છે। અહીં નોંધ આપેલી છે કે તમારી પાસે ગજ્યો ચુંબક છે તેનો ઉપયોગ કરવાનો છે। 3, આપણે આસપાસની હવામાં ઓક્સિજન વાયુ છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? આ પ્રશ્ન પાઠ નંબર 11 આપણે આસપાસમાં હવા તેમાંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રશ્નો પૂછાયેલા છે તે કયા પાઠમાંથી પૂછાયેલા છે તે તમને જણાવેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું। હવા જગ્યા રોકે છે અને આપણી આસપાસ બધે જ હવા હાજર છે, આ વાત સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, એ જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો। આ રીતે તમે પ્રવૃત્તિ કરશો કે હવા જગ્યા રોકે છે અને આપણી આસપાસ બધે જ હવા છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણો આપો। અહીં વિદ્યાર્થી મિત્રો કારણ આપવાના છે। તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે, શું તમે સજીવ છો? તમારા ઉત્તરના સમર્થનમાં કારણ આપો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલન તેમાંથી પૂછાયેલ છે। આપણે સજીવ છીએ તેના અનુસંધાનમાં આપણે 4-5 કારણ આપવાના છે કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, નાનામાંથી મોટા થઈએ છીએ, આપણે વૃદ્ધિ થાય છે, આ રીતના જે સજીવોના લક્ષણો છે તે તમામ લક્ષણો આપણે લખવાના છે। બીજા નંબરમાં આપશે કે માછલી પાણીમાં જીવી શકે છે, શા માટે? કારણ આપો। આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 6 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન તેમાંથી પૂછાયેલ છે। તો માછલી પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન હોય તે ઓક્સિજનનો ઉપયોગ ઝાલર દ્વારા કરે છે, આ રીતે આપણે કારણ આપી અને જવાબ લખવાનો છે। અહીં 8મો પ્રશ્ન પૂછાયો છે 3, જો ખૂબ જ ઊંચાઈ ધરાવતા ડુંગર કે પર્વતની ટોચ પર ચડવાનું થાય તો આપણો શ્વાસોશ્વાસ ખૂબ જ ઝડપી થઈ જાય છે, કારણ આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 આપણી આસપાસમાં હવા તેમાંથી પૂછાયેલ છે।
વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે પાઠ આપણે લખેલા છે તેમાં જોશો તો આ પ્રશ્નના જવાબ તમને મળી જશે. હવે પ્રશ્ન નંબર 5 પૂછાયેલ છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 1 લંબાઈનો SI એકમ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મીટર. 2 કોઈપણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે, જવાબ આવશે પ્રકાશ. 3 વિદ્યુત પ્રવાહનું વહન ખાલી જગ્યામાંથી થઈ શકે છે, જવાબ આવશે તાંબુ. 4 ચુંબકના ખાલી જગ્યા ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે, જવાબ આવશે સમાન. 5 હવામાં સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું હોય છે, જવાબ આવશે નાઇટ્રોજન. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં ખાલી જગ્યા પૂછાયેલ છે. આગળ આપણે પ્રશ્નો જોઈશું. અહીં બ આપેલ છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 8 ગુણમાં પૂછાયેલ છે, એટલે કે દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાયો છે. તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે આધુનિક સમયમાં આપણે એકબીજાથી બીજા સ્થળે જવા કયા કયા વાહનોનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ લખવાનો રહેશે, કારણ કે અત્યારના સમયમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રિક્ષા, સ્કૂટર, બાઇક, અલગ અલગ પ્રકારના જે વાહનો છે તેનો ઉપયોગ કરીએ છીએ. દરિયા માર્ગે જવું હોય તો મોટા મોટા સ્ટીમરો, જહાજો, હોડી તથા અવકાશમાં આપણે જવું હોય તો વિમાન, હેલિકોપ્ટર, રેલવે વગેરે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. બીજા નંબરમાં આપે છે કે 2 ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ કરી શકાય? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, 2 ગામ અને શહેર વચ્ચેનું અંતર વધુ હોવાથી આપણે કિલોમીટર એકમનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજા નંબરમાં આપે છે કે ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે. 4 પાણીના ગ્લાસમાં ઠંડુ પાણી રેડતા તેની બહારની સપાટી પર ભેજ બાજે છે, આવું શા માટે થતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. અહીં ગ્લાસની જગ્યાએ બોટલ આપેલી છે કે ફ્રીજમાંથી બોટલ કાઢી તો પણ ઠંડી હોય છે અને એની આસપાસ પાણીના ટીમ્પા બાજી જાય છે. એવી રીતે ઠંડા ગ્લાસમાં પણ તેવું જ થાય છે. અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. ક નીચે આપેલા પ્રયોગ અથવા પ્રવૃત્તિનું આકૃતિ સહ વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન પૂછાયેલ છે તે પ્રયોગનું વર્ણન આકૃતિ દોરી અને કરવાનું છે. તેમાં અહીં પૂછાયેલ છે કે 1 શું પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે? સાબિતી માટે પ્રયોગનું પ્રવૃત્તિનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પાઠ પ્રકાશ વિશે પૂછાયો છે તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તેમાં તમે જોઈ શકો છો અને તેનો જવાબ પણ તેમાં જ આપેલો છે. અહીં અથવામાં આપેલું છે. બીજું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત કળ સ્વિચ કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ અથવા તો પ્રયોગનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત અને પરિપથ જે પાઠ આપેલ છે તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલ છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. તેમાં આપેલું છે કે માગ્યા મુજબ ઉત્તર આપો. 2-2 ગુણમાં અહીં પ્રશ્ન પૂછાયેલ છે, એટલે કે 4 ગુણમાં 2 પ્રશ્ન પૂછાયા છે. તેમાં એક આપેલું છે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ 180 સેન્ટીમીટર છે તો તેને મીટર અને સેન્ટીમીટરમાં દર્શાવો. બીજા નંબરમાં આપેલું છે કે એ ગામ અથી બીજું ગામ બ 10 કિલોમીટર દૂર છે તો તેમની વચ્ચેનું અંતર મીટર અને સેન્ટીમીટરમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે એકમો આપેલા છે સેન્ટીમીટરને તેને મીટરમાં ફેરવવાનું છે અને મિલીમીટરમાં ફેરવવાનું છે. અને બીજામાં જે 10 કિલોમીટર આપેલું છે તો તેનું અંતર મીટરમાં અને સેન્ટીમીટર એકમમાં આપણે દર્શાવવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું કે નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ લખો. તેમાં 1 તમારી આસપાસની વસ્તુઓમાંથી પિનહોલ કેમેરો કેવી રીતે બનાવી શકાય છે? પ્રવૃત્તિનું વર્ણન કરો. બીજામાં પૂછાયું છે કે પેરિસ્કોપ સાધન બનાવવા માટે જરૂરી પદાર્થોની નોંધ કરો અને તેને બનાવવાની રીત વર્ણવો. ત્રીજામાં આપેલું છે કે કોઈપણ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે ચકાસવા માટે વિદ્યુતનું સ્ટેટર બનાવવાની પદ્ધતિ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પદ્ધતિ વર્ણવવાની છે. આ રીતના ગઈ સાલ પ્રશ્ન પૂછાયેલા છે. આ સાલ પણ આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. ચોથા નંબરમાં આપેલું છે કે તમારું પોતાનું ચુંબકત્વ કેવી રીતે બનાવશો? પદ્ધતિ વર્ણવો. અથવા 5મામાં પૂછાયું છે કે કાગળની ફરકડી બનાવવા માટે કાર્યપદ્ધતિ તમારા શબ્દોમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગનું વર્ણન કરતા હોય તેવા પ્રશ્નો પણ અહીં પૂછાયેલા છે, જે 4-4 ગુણમાં પૂછાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. તેમાં 1 ગજિયા ચુંબક પર તેનો ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેનો કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ છે તે કેવી રીતે જાણશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રયોગ જ છે કે આપણે 1 ગજિયા ચુંબકને હવામાં લટકાવશું તો તેનો જે છેડો ઉત્તર દિશા તરફ હશે તે ઉત્તર ધ્રુવ હશે. આ રીતે આપણે જાણીશું. અથવામાં પૂછાયું છે કે બીજો, પાણીના ટબમાં તરી રહેલી એક રમકડાની બતકનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ સ્થિર રહે છે, આવું શા માટે થતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ હોકાયંત્રમાં જે સોય હોય છે તે ઉત્તર દિશા તરફ હોય છે તેમ રમકડામાં પણ શું
જે અંદર ચુંબક ગોઠવેલું હશે અને તે ઉત્તર દિશા તરફ ઉત્તર ધ્રુવ હશે. આ રીતે કંઈક જવાબ આવતો છે તે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 3 આપેલો છે. તેમાં ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેમ કે સ્ક્રૂડ્રાઈવર કે પકડના હાથા પર હંમેશા પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલા હોય છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આનું કારણ તમારે આપવાનું છે કે જે ઇલેક્ટ્રિશિયન હોય તો સ્ક્રૂડ્રાઈવર કે પકડ એ જે લોખંડના હોય છે અને તેના હાથા પ્લાસ્ટિક કે રબરના એટલા માટે હોય છે કે તે રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. જ્યારે ઇલેક્ટ્રિશિયન પકડનો ઉપયોગ કરે તો તેના હાથ જે હોય છે તે રબરના હાથા અથવા તો જે પ્લાસ્ટિકના બનેલા છે તેના ઉપર હોય છે, એટલે તેને કોઈ અસર થતી નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોવાથી જે સ્ક્રૂડ્રાઈવર કે પકડના હાથા હોય એ પ્લાસ્ટિક અથવા તો રબરના બનાવેલા હોય છે. ચોથામાં આવશે કે ભીડભાડ અને ટ્રાફિકવાળા રસ્તા પરથી પસાર થતાં આપણા મોં પર માસ્ક લગાવવું સ્વાસ્થ્ય માટે હિતાવક છે. આ વિશે તમારા વિચારો લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમારે તમારી જાતે જે તમારા વિચારો લખવાના રહેશે કે જે પ્રદૂષિત હવા થાય છે માસ્ક ન પહેરીએ તો આપણા શરીરની અંદર જાય છે અને આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. આ રીતે તમે તમારા શબ્દોમાં લખી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર જે છેલ્લો પ્રશ્ન 9 પૂછાયેલો છે તે માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં 2 પૂછાયેલા છે. 1. આંદોલિત પ્રકારની ગતિ કરતા હોય તેવા રમવાના સાધનની રચના કરવાની રીત વર્ણવો. અને બીજામાં પૂછાય છે કે તમારી પાસે રહેલી વિવિધ વસ્તુઓમાંથી વિદ્યુત પરિપથની રચના કરવાની રીતનું વર્ણન કરો. આ રીતે અહીં 3 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ગઈ સાલ 2024માં કેવું પેપર પૂછાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કર્યું છે. કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તમે પણ આ જ રીતે તૈયારી કરજો તો તમારું જે પેપર આવે છે વિજ્ઞાન વિષયનું તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 6ના અન્ય વિષયના અહીં પેપર સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકવામાં આવશે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.